બેન છે ને કામ કરાવવા લાગી. જો હર્ષિતાબેન જો મસ્ત કામ કરે. હર્ષિતાબેન કયું કામ કરો? ફુદીનાનું. આપણે હરગવાના પાન નોખા કાઢી નાખ્યા. પછી અહીંયા છે ને જો આ કેટલો કારો પડી ગયો ફુદીનો. નકર લીલા હોય આ રીતના. અને જેમ લીમડો લીલો છે ને એમ જ લીલા હોય. પણ જો આમાં ભેજ લાગે આરતી થાય છે ને જો મસ્તી ખોર. આ લડકી મસ્તી ખોર હે. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ બધાને. જો શિરામણ પાણી કરવા બેસી ગયા છે તો ચાલો હર મહાદેવ. હર મહાદેવ, સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ચાલો આવી જાઓ બાજરાના ને ઝાડના રોટલા ને ચા. હા રોટલા અમારે તો રોજ નું આજ કન્ટિન્યુઅસ કા. અમારે કઈ બીજું તો છોકરા આવે તો ભાખરી ને એવું અલગ અલગ થાય. બાકી અમારે તો આજ કા. હા અને કન્ટિન્યુઅસ આજ જમવાનું. અને શિરામણ આને શિરામણ કહેવાય. હા હવારના પોરમાં હેતક નું ગરસી એને શિરામણ ન કહેવાય. આને સાદું હોય ને શિરામણ બસ. સાદું સિમ્પલ હોય ને એને શિરામણ કહેવાય. અને એમાંય પછી અમારે તો જાજા મોસમ હોય અને એક ખાઈ છે બપોરે તો પછી એવું હતું કાંઈ લો. હા અને જો એ સિટી ની અંદર નાસ્તો શું કામ છે ખબર છે? એને તાજું ન હોય આ બધું બનાવેલું. આપણે જો આપણે આ તાજું અને સાદું હોય એને શિરામણ કહેવાય. સિટી ની અંદર નાસ્તો કહેવાય. હાંજ નું વૈધું હોય હવાર વઘારીને ખીચડી ને ભાત ને એ તો આપણે નથી દેતા છોકરાઓ આવે તે છોકરાઓ નહીં. ત્યાં તો ડેલી હોય. આપણે તો છોકરાઓ આવે ત્યારે જ હોય ને. અને ત્યાં ડેલી હોય એટલે એને નાસ્તો કહેવાય. અને એમાંય બાયું મોડી ઉઠી હોય એટલે કહે છે જાવ ને ગાંઠિયા લેવા. એટલે બાજુમાંથી ગાંઠિયા લેવા એટલે નાસ્તો કહેવાય. આ તો શિરામણ આ કાંઈ લોકો ગાંઠિયા ને એવું બધું લઈ આવે બહારથી એટલે એને કઈ કરવાની માથાકૂટ ન હોય. અને આપણે તો જો સ્પેશિયલ કરવાનું અને ગરમ ગરમ ખાવાનું. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. આપણે થોડું ઘણું કામકાજ કરી લઈએ, નાસ્તા કરી લઈ પછી મળીએ. થઈ ગયા છે તૈયાર યુનિફોર્મ પહેરીને. અને આપણે જવાનું છે નોકરીએ. અને જો મિતુલા પપ્પા નોકરીએ વહી ગયા છે અને આપણે બાકી છે નોકરીએ જવાના. કેમ કે આપણો ટાઈમ થયો નતો, હવે ટાઈમ થઈ ગયો છે તો જાય નોકરીએ. જો અહીંયા ટિફિન બિફિન લઈ લીધું છે. અને હવે જો આપણે કમાડ બધું બંધ કરી દઈએ. કેમ કે મિતુલા પપ્પા નોકરીએ વહી ગયા છે ને આપણે નોકરીએ જવાનું છે. ચાલો લઈ લઈ અને પછી નોકરીએ જઈને આપણે મળીએ. ચાલો ચાલો તો પછી આપણે નોકરીએથી આવી રીતે કન્ટિન્યુ કરશું. તો ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. થોડાક ફ્રેશ પણ થઈ ગયા છે ને વાગે કેટલા ગયા જો 5 વાગે પાછો બ્લોગ ચાલુ કર્યો છે. અને તમે એડિટિંગ કામ ચાલુ છે એડિટિંગનું? હા કરવું જ પડે ને. જો એડિટિંગનું કામ કરે છે ને આપણે બધું કામ થઈ ગયું છે. હવે આપણે જઈશું ઉપર કેમ કે ઉપર થોડું કામકાજ છે. તો ચાલો તમને બતાવે કે શું કામકાજ ચાલુ છે. ચાલો જાય ઉપર. ચાલો ઉપર છે ને આપણે હર્ષિતાબેન રોકાવા આવ્યા છે ને તો હર્ષિતાબેન કામ કરે છે. તો જો હર્ષિતાબેન શું કામ કરે ને એ તમને બતાવી. કા હર્ષિતાબેન? હર્ષિતાબેન ને છે ને કામ કરાવવા લાગી. જો હર્ષિતાબેન જો મસ્ત કામ કરે. હર્ષિતાબેન કયું કામ કરો? ફુદીનાનું. તો જો આપણે છે ને છાશનો મસાલો બનાવવાનો છે. આપણે કરવાનું છે. આ તો હર્ષિતાને બેહાઈ રહી ખાલી. છોકરી હોય તો ટેકો રહી આપણને. એટલે જો આપણે છે ને આ ફુદીનાનું છે ને જો આ ફુદીનો આપણે 15 દી પહેલાં હૂક્યો હતો. થોડોક ઠાર આવ્યો ને એટલે થોડો કારો પડી ગયો છે. બાકી આનો મસાલો મસ્ત બને. એટલે આપણે છે ને છાશનો મસાલો બનાવવાનો છે. એટલે જો આ રીતના પછી છે ને ફુદીનામાંથી આવી રીતે બધું કાઢી નાખવાનું. અને પાંદડા સુકાઈ જાય ને એટલે એને નોખા કાઢી નાખવાના. અને આ નોખો કાઢી આમના સૂકવી નાખવાનો. અને પછી આવી રીતે પાંદડા છે ને બધા કાઢી લેવાના. કા હર્ષિતા? અને આરકોટ છે આપણે હરગવાને પાન કાઢવાના. એટલે હરગવો છાશમાં નથી નાખવાનો. એ તો આપણે શાકમાં નાખવાનો છે કેમ કે એમાં પ્રોટીન મળે. અને મીઠા લીમડાના પાન એ તમને બતાવું. ચાલો એ તમને પછી બતાવીશ. મીઠા લીમડાના પાન તો આપણે પહેલેથી જ કાઢીને પછી જ ફૂંકવા છે. એટલે આ એક જ બાકી હતો. દર્શિતા કે શીતલ નાની હું કરાવું તો મેં કીધું કરાવો. તો જો એની ફ્રેન્ડ આવી ગઈ ભેગી કીધુંથી. એ બે ફ્રેન્ડ આ એની ફ્રેન્ડ છે તો કે હું આવું. મેં તો તું યાર બીજું શું હોય. એટલે જો આ કરશું. અને આનંદ છે ને પાવડર છાશમાં નાખવાનો મસાલો બહુ મસ્ત બને. આને હૂકવી નાખવાનો અને મીઠા લીમડાને હૂકવી નાખવાના. પછી બેને છે ને મિક્સરમાં ક્રોસ કરી નાખવાના. અને ધાણા અને જીરું બેને હતપ ગરમ કરી નાખવાના લોઢીમાં. અને પછી એને પાવડર કરી નાખવાનો. અને એમાં હંચળ નાખી દેવાનું. અને મીઠું હોય તો મીઠું નાખવાનું, નકર હંચળ નાખી દેવાનું. અને 3-4 વસ્તુ ભેગી કરીને અને મિક્સ કરી નાખવાનું. એટલે મસ્ત છાશનો બની જાય છે મસાલો. અમે બનાવ્યો હતો પોર નહીં પરાઠે જ બનાવ્યો હતો. પાછું વણ કીધું હાલો પાછો બનાવીને નાખીએ. પતી ગયો એટલે આ જાજો ટાઈમ હાલે. છાશમાં નાખવાનો. અને ઉમે ફુદીનો ખાય ને તો પાચન ક્રિયા બહુ મસ્ત રહે. એટલે આપણે છે ને આમાં નાખ્યો હોય છાશમાં તો મજા આવે. સારો હવે પહેલાં છે ને આપણે નોખા પાડી નાખીએ. હર્ષિતા કરે છે તો આપણે કરાવી નાખીએ. છોકરી મદદમાં જ આવી છે. બાકી તો આપણે જ કરવાનું હોય. ચાલો સાંજ પડવા આવી છે પણ આપણે તો છે ને આ જ કામ કરીશી. જો અહીંયા છે ને જો દૂધીબેન ને આમ જો આ જો લીમડાના પાન તો આ પણ આપણે 15 દી પહેલાં હૂકવા હતા. પણ વરસાદ આવ્યો ને એટલે આવો થઈ ગયો છે. જો
કાળા પડી ગયા. એમાં કાળા કાળા આપણે જો નોખા કાઢીશી, કયું ના કરીશી. જો આ આપણે હરગવાના પાન નોખા કાઢી નાખ્યા. પછી અહીંયા છે ને જો આ કેટલો કાળો પડી ગયો ફુદીનો, નકર લીલા હોય આ રીતના. અને જેમ લીમડો લીલો છે ને એમ જ લીલા હોય, પણ જો આમાં ભેજ લાગી ગયો, વરસાદ આવ્યો ને તો કાળો પડી ગયો છે. પણ આપણે તો ભૂકાઈ સરસ ગયો છે, પણ આ રીતના કંઈ કાળો પડી ગયો છે. જો દેખાય કાળો પડી ગયો છે. આ જો નકર આવો દેખાય, પણ થોડો કાળો પડી ગયો, પણ કાંઈ વાંધો નહીં, હુકાઈ ગયો છે. એટલે આપણે તો મસાલો બનાવવાનો છે, એટલે મસાલામાં તો હલશે ભેજ લાગી ગયો છે. કાં સીતા? અને જો હવે આટલો લીમડો હમો કરવાનો છે, હાંજ પડવા આવી છે, તો અહીં અમારું કામકાજ ચાલુ છે. અને જો એમાં ડઠિયા નીકળ્યા, અને જો ઓલી કેટલું બધું કાઢ્યું. કાં સીતા? તો એમાં એટલું બધું કાઢ્યું છે. ચાલો તો હવે થોડું ઘણું આ બાકી છે. મસાલો તો લગભગ કાલ થાશે, આપણે કાલે એનો રિવ્યૂ આપશું કેવો મસાલો બનાવશે એ. પણ અત્યારે પાંદડા જ નોખા કરવાના છે ફુદીનાના. જો અહીંયા લીમડાના નોખા પાન કર્યા, આપણે કરી જ નાખ્યા હતા. આને તો કાંઈ કરવા નહોતા, આને તો હવે આપણે હમો જ કરવાનો છે. અને આને નોખા પાન કર્યા, પછી ફુદીનાના નોખા પાન કર્યા, એટલે બધી વાર લાગી ગઈ, હાંજ પડી ગઈ. જુઓ કા અર્ષિતા? એટલે જો હવે આટલો લીમડો બાકી છે. હવે અમે 3 જણા મંડાઈ પડી આમાં, એટલે હટાટી સાફ થઈ જાય. કા અર્ષિતા? દૂધી હાલો તો આપણે 3 થઈને મંડી સાફ કરવા. હાંજ પડે ને પેલા કામ કરી નાખું. કા ચાલો, અને રસોઈ ટાણું થાય ને પેલા પતાવી નાખીને પતશે નહીં. ચાલો તો હટાટી કરી નાખીએ. ચાલો કન્ટિન્યુઅસ કરજો, તમે બ્લોગમાં જોડાયેલા રહીજો. ચાલો બધું લઈને જાય છે નીચે. જો આ ટાટા કરે છે. ક્યાં જાવું ટાટા કરે? આ લઈ લે, હાલો ઉપાડો. જો આમાં દીકરીઓ છે ને બહુ હસમુખી છે, અને આ બધું નીચે લઈ જવાનું છે. અત્યારે તો પાંદડાનું જ કામકાજ થયું છે. છોકરી જો બધું લઈને જઈએ, ને આપણે બધું નીચે લઈને જઈએ. કેમ કે અત્યારે જો અર્ષિતા જો એને બહુ અમારે દાંત બહુ આવે. અર્ષિતાબેન ને બહુ જ દાંત આવે. છોકરી હોય ને બહુ દાંત કાઢે અમારે. જો આ બધી વસ્તુ નીચે લઈ જાઉં ને તારે ભરીને મૂકી દેવું. આમાં છે ને આપણે છે ને કાલ કાનો વારો આવશે. કા અર્ષિતા? કાલ બનાવશું આનું, કેમ કે અત્યારે જો 6:30 વાગ્યા છે, અને સંધ્યા ટાણું થઈ ગઈ છે 6 વાગ્યા. ચાલો થોડું કામકાજ કરીએ. છોકરી થઈ ગયું છે ભૂખ્યું, એટલે જો એને નાસ્તો દઈ દીધો છે. શું નાસ્તા કરો? બીજું શું છે? ચનાચોર. બીજું સિંગ. હા તો નાસ્તો કરી લ્યો તમે. ચાલો છોકરીઓ ઘણું કામકાજ કરાવ્યું છે, નાસ્તો કરે છે. આપણે નાસ્તો કરી દીધો, અને હવે કીડિયાર પૂરવા જવાનું છે, તો કીડિયાર પૂરી પછી રસોઈ બનાવી. ચાલો મંદિરના પૂજા પાઠ થાય છે, અને આપણે ચાલુ છે. બેન ગયા તો અમારે બાકસનું બકરું લઈ આવી. લાવો હાલો જો એ બાકસ લેવા ગયા હતા. કીધું બાકસ પતી ગઈ, બાકસ લઈને આવ્યા છે. પૈસા કેટલા 10 લઈ ગઈ હતી ને. હવે તો એ બાકસ લઈ આવી છે, અને હવે બનાવવાની છે રસોઈ. કા રસોઈ બનાવવાની છે. અને આજે એમ પાંદડા સાફ કરવામાં હાંજ પડી ગઈ ને જો વાસણે પડ્યા છે, તો વાસણ ગોઠવવાના છે. અને પછી રસોઈનું કાંઈ વિચારશું. આજ પણ કાંઈ બગાડા વાળો આવ્યો નથી, તો હવે કંઈક વિચારશું કેવું સાફ કરીએ. અને જો આ છોકરી જો અમે ડિસ્કા કરે જો આરતી થાય છે ને. જો મસ્તી ખોર, આ લડકી મસ્તી ખોર હે. બે મસ્તી જ કર્યા રાખે. હસમુખી છોકરી છે અમારા બે. હર્ષિતાબેન વધારે. કા હર્ષિતાબેન? હર્ષિતાબેન ને છે ને હસમુખી બહુ જ છે. દાંત દેવા રાખે. દાંત કાઢે રાખ ને હર્ષિતા. કાઢ તો દાંત કાઢ તો દાંત કાઢ દાંત કાઢ દાંત કાઢ દાંત કાઢ દાંત કાઢ. ચાલો રસોઈની તૈયારી કરી લઈ. છોકરી જો રમશે ઘડીક, અને આપણે થોડું ઘણું કામકાજ કરી લઈ, પછી મળીએ. અને જો 6:30 થઈ ગયા એમ. જો 6:30 વાગી ગયા છે. આજે બકાલાવાળો ન થાય. આજે બકાલાવાળો ન થાય. શું કરીએ? કાલે તો દાણાનું કરી લીધું હતું. તુરના દાણા કરી નાખશું. કારણ સીતા તુરના દાણા કરી નાખશું. બીજું શું હોય? ચાલો હવે તમે ડિસ્કા કરો, બંધ થાવ. હવે હાલો આપણે કામ કરવાનું છે. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો તો આપણે રસોઈ બનાવી નાખી છે. જો અહીંયા મસ્ત ખીચડી બની ગઈ છે. એમાં ગાંઠિયાનું શાક કરી નાખ્યું છે, અને બનાવવાની છે ભાખરી. તો હવે ભાખરી બનાવશું, અને પછી વારું પાણી કરશું. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા જો છો તો સબસ્ક્રાઈબ કરતા રહ્યો. તો તમને મારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ પણ કરજો. તો ચાલો મળશું કાંઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.